કેમ છો વિદ્યાર્થી મિત્રો? ત્યાંથી આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 5.3 ની અંદર હવે વાત કરવી છે એક્ઝામ્પલ 3. એક એપી ની અંદર બધા પ્રશ્ન માટે કોમન લખી નાખ્યું છે, બધા એપી છે જ બરાબર. એના પેટા પ્રકારમાં 10 દાખલા આપેલા છે, એક પછી એક જોતા જઈએ તો પહેલા જ દાખલામાં કીધું છે a = 5, d = 3, an = 50. તો n અને sn મેળવો. શું મેળવવાનું છે? n અને sn. જો sn ના આપણી પાસે બે સૂત્ર છે. કયા? n/2 in bracket a plus l અને બીજું સૂત્ર આપણી પાસે છે n/2 in bracket 2a plus n minus 1 into d. પણ જોતા જ ખબર પડવી જોઈએ આપણી પાસે a છે, પ્રથમ પદ છે, an એટલે અંતિમ પદ છે. અને જ્યારે જ્યારે આપણી પાસે પ્રથમ અને અંતિમ બંને પદ હોય તો કોઈ મગજમારી જ નથી. સીધું જ કયું સૂત્ર મૂકવાનું છે? n/2 in bracket a plus l. એમાં l એટલે કોણ? an. પણ અજ્ઞાત n છે, આપણે સૂત્ર મૂકી દેવું છે n/2 in bracket a plus l, પણ એમાં અજ્ઞાત કોણ? n. એટલે પહેલા આપણે શું મેળવવું જ પડશે? n. અને n સોલ્વ કરવાનું 5.2 ની અંદર શીખી ગયા. ગમે ત્યારે તમને શ્રેણીનું nમું પદ આપે છે અને n ઉકેલવાનું કે છે, એકદમ સરળ, આની મદદથી જ સોલ્વ થઈ જાય. જો તો આપણને આપેલું છે an = 50. તો an નું સૂત્ર આપણી પાસે છે જ શ્રેણી સૂત્ર. sn એટલે સરવાળા સૂત્ર, તો an એટલે શ્રેણી સૂત્ર. તો શું આવવાનું? a + n - 1 into d = 50. જેમાં a કોણ છે? 5. વેલ્યુ મૂકીએ. પ્લસ n મેળવવું છે as it is into 3 = 50. થોડુંક સાદરૂપ આપી દઈએ તો અહીંયા આવવાનું 5 + 3n - 3 = 50. જો તો 5 - 3 કેટલું થાય? 5 માંથી 3 બાદ કરો +2, અને આ +2 જમણી બાજુ ટ્રાન્સફર કરો તો જેવું જમણી બાજુ ટ્રાન્સફર કરો એટલે 50 - 2 થાય, અને 50 - 2 કેટલું થવાનું? 48. એટલે અહીંયાથી આવવાનું 3n = 48. તો બોલો વિદ્યાર્થીઓ, n કેટલું આવે? 48/3. 16 × 3 48 થાય. તો જેવો તમે 3 વડે ભાગાકાર કરો n = 16. એટલે આપણને એક્ઝેક્ટ ખબર પડી ગઈ કે આપેલ શ્રેણીની અંદર 16 પદ સુધી સરવાળો કરવાનો છે, અથવા તો 16મું પદ એટલે કે અંતિમ પદ કેટલું છે? 50. એટલે એક પ્રશ્નનો જવાબ આવી ગયો કે ભાઈ n બરાબર કેટલું આવવાનું? 16. હવે આપણે sn મેળવીએ. માટે sn = સૂત્ર કયું વાપરવાના? n/2 in bracket a plus l. જ્યાં l એટલે કોણ? અંતિમ પદ, ને અંતિમ પદ એટલે કોણ? an. બધી વેલ્યુ મૂકી દો. n બરાબર કેટલું છે આપણી પાસે? 16. a = કેટલું છે? 5. અને અંતિમ પદ l એટલે કેટલું આપેલું છે? 50. બધી વિગત મૂકીએ તો s16 = 16/2 in bracket 5 plus 50. જેવો ભાગાકાર કરીએ એટલે 2 8 16, એટલે ત્યાં તો 8 આવી જવાનું, અને 8 × 55 ડાયરેક્ટ કોઈ દી નહીં ગણવાનું, 55 × 10 જ ગણવાનું. 550 થાય. 550 માંથી આપણે 55 10 વખત લઈ લીધું હતું, 8 વખત, તો 2 વખત બાદ કરો તો 55 × 2 કેટલું થાય? 110. તો જેવું તમે 550 માંથી 110 બાદ કરો, આન્સર આવવાનો 440. માટે પ્રથમ 16 પદનો સરવાળો કેટલો મળવાનો? 440. બંને જવાબ મળી ગયા. n કેટલું આવવાનું? 16, અને s16 કેટલું આવવાનું? 440. આગળ વધીએ. એના પછીના પ્રશ્નમાં ધ્યાન આપે તો a = એટલે શ્રેણીનું પ્રથમ પદ આપી દીધું, કેટલું છે? 7. શ્રેણીનું 13મું પદ કેટલું છે? 35. અને એ બંને આપીને d પૂછેલું છે. જો હોય એકનું એક જ, ફેરવીને પૂછે. આમાં a અને d આપેલું હતું, an આપેલું હતું, ત્યારે n પૂછ્યું ને, કારણ કે an ના સૂત્રમાં આવે કોણ? a n d અને સ્વયં an નું મૂલ્ય. તો હવે ઊંધું કામ કર્યું એ લોકોએ. હવે શું કર્યું? તમને an માં n આપી દીધું, n બરાબર 13. 13 પદનો સરવાળો, પ્રથમ પદ છે, 13મું પદ છે, ઇવન પદની સંખ્યા ખબર છે, એટલે s13 તો ડાયરેક્ટ મળે. જો કે બીજા નંબરે મેળવવું છે એટલે હમણાં એને સાઈડમાં મૂકો. પહેલા શું મેળવી લઈએ? d મેળવવા માટે જે તમને આપ્યું એનો જ ઉપયોગ કરો. તો a13 કેટલું આપ્યું? 35. બોલો આનું સૂત્ર શું આવે? an હોય તો સૂત્ર આવે a + n - 1 into d. તો આનું સૂત્ર શું બનવાનું? a + 13 - 1 into d બને. કારણ બહુ સ્પષ્ટ છે, જ્યાં n હતું ને શું લખી નાખ્યું? 13. આપણે શું મેળવવું છે? d. એની વેલ્યુ છે, મૂકી દો. તો 7 + 13 - 1 12 into d = 35. જેવું 7 ને જમણી બાજુ ટ્રાન્સફર કરો તો 12 into d = 35 - 7 કેટલું થાય વિદ્યાર્થીઓ? 28. તો d = 28/12. 4 વડે ભાગાકાર કરીએ તો બંનેમાં 4 કોમન કેન્સલ, તો અહીંયા 28 7 7 4 28 ને 3 4 12. તો આન્સર આવવાનો 7/3. માટે સામાન્ય તફાવત મળી ગયો. કેટલો આવવાનો? 7/3. આગળ વધીએ. હવે આપણે મેળવવું છે s13, એટલે કે પ્રથમ 13 પદનો સરવાળો. કેટલું સરળ, n છે જ,
સીધું જ સૂત્ર 13/2 ઇન બ્રેકેટ a એટલે કેટલું પ્રથમ પદ 7 અને અંતિમ પદ એટલે 13મું પદ કેટલું આપ્યું છે 35 સાદુરૂપ આપીએ તો 13/2 35 + 7 કરો આન્સર કેટલો આવવાનો 42 જેવો તમે બે વડે ભાગાકાર કરો 21 બને તો 13 × 21 ને કેટલું સરળ 13 × 20 કરવાનું તો 130 + 130 260 થઈ ગયું 260 માં એક વખત 13 ઉમેરી દો આન્સર આવવાનો 273 પૂરું તો બંને મળી ગયા માટે સામાન્ય તફાવત કેટલો આવવાનો 7/3 અને પ્રથમ 13 પદનો સરવાળો કેટલો આવવાનો છે 273 આગળ વધીએ એકદમ સરળ પ્રશ્ન એકના એક કોન્સેપ્ટ પર આધારિત હોય જો તો શ્રેણીનું 12મું પદ તમને આપી દીધું શ્રેણીનું 12મું પદ કેટલું છે 37 તમને સામાન્ય તફાવત આપી દીધો અને એ પૂછેલું છે એટલે ત્રણ દાખલામાં ખબર પડી પહેલા દાખલામાં એ લોકોએ શું કર્યું હતું a આપેલો હતો d આપેલો હતો an આપેલો હતો અને n પૂછ્યું બીજા દાખલામાં એ લોકોએ n આપી દીધો an આપી દીધો a આપીને સામાન્ય તફાવત પૂછ્યો તો આ દાખલાની અંદર એ લોકોએ a12 આપ્યું એટલે ઇનડાયરેક્ટલી n આપી દીધું a12 આપી દીધું તફાવત આપી દીધો તો એ પૂછ્યું બધામાં એકનું એક જ સૂત્ર કામ કરે છે સૂત્ર જ લખવાનું એટલે આપમેળે ખબર પડે તો જો તો a12 નું સૂત્ર શું આવવાનું a + 12 - 1 * d થાય a12 ની વેલ્યુ છે કેટલી 37 મૂકી દો તો અહીંયા આવવાનું a + 12 - 1 11 * d તમારે d તો આપી દીધો કોને કરતા બનાવવાનો છે એ સાદુરૂપ આપીએ તો 37 = a as it is 11 * d ની વેલ્યુ 3 આ બાજુ આવવા દો તો 11 × 3 33 ત્યાં પ્લસ છે આ બાજુ આવે તો કેવું બને માઈનસ તો a = 37 - 33 સાદુરૂપ આપીએ આન્સર આવવાનો 4 પ્રથમ પદ એટલે કે સ્મોલ a કેટલું આવવાનું 4 તમને શું પૂછ્યું વિદ્યાર્થીઓ s12 હવે આપણી પાસે ફરીથી બે સૂત્ર કોનો ઉપયોગ કરવો જોઈએ અહીંયા જો 12મું પદ જ આપ્યું ને અને 12મું પદ એટલે અંતિમ પદ કારણ પ્રથમ 12 પદનો સરવાળો તો ફરીથી કયું સૂત્ર મૂકવાના n/2 ઇન બ્રેકેટ a એટલે કેટલું આવી ગયું આપણી પાસે 4 પ્લસ a12 એટલે કે અંતિમ પદ કેટલું છે 37 2 6 12 થવાનું તો 6 37 4 કેટલું થાય વિદ્યાર્થીઓ 41 41 × 6 કીધું ને એવું નહીં કરવાનું શું કરવાનું 40 × 6 કરી નાખો 40 × 6 કેટલું થાય 240 6 4 24 240 માં 6 એકવાર ઉમેરી દો 246 માટે પ્રથમ 12 પદનો સરવાળો કેટલો થવાનો 24 4 નંબર પર શું આપેલું છે કે શ્રેણીનું ત્રીજું પદ 15 છે જો ખાસ ધ્યાનમાં રાખે ત્રીજું પદ 15 છે પ્રથમ 10 પદનો સરવાળો 125 છે તો d અને a10 ઉકેલો a10 ઉકેલો એટલે ઇનડાયરેક્ટલી ખબર પડે a10 નું સૂત્ર શું થાય વિદ્યાર્થીઓ a + 10 - 1 એટલે 9 * d થાય એમાં d તો છે એટલે અજ્ઞાત કોણ રહેવાનું a ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગે છે કે a10 એટલે a + 9 * d છે તો તમારે બે અજ્ઞાત ઉકેલવા પડશે એક તો કયું એ લોકોએ પૂછ્યું છે d અને બીજું સાથે અલગથી શું ઉકેલવું પડશે a એટલે કમ્પલસરી બે અજ્ઞાત સોલ્વ કરવા પડશે a અને d ત્યારે આપણને a10 મળશે એટલે ખરેખર પ્રશ્ન વિચારો ને તો પ્રશ્ન a10 નો નથી પ્રશ્ન જે સ્મોલ a ને સ્મોલ d મેળવવા બે અજ્ઞાત ઉકેલવા કેટલા સમીકરણ બનાવવા પડશે બે અને બંને શરત સ્વરૂપે તમારી સામે છે શરૂઆત કરીએ તો જો તો એ લોકોએ શું આપ્યું a3 15 છે તો બોલો a3 નું સૂત્ર આવડે કે નહીં a + 3 - 1 એટલે 2 * d = 15 આને કહી દો ઇક્વેશન 1 રહેવા દો બીજું એક સમીકરણ આપણી પાસે છે કે s10 ની વેલ્યુ કેટલી છે 125 તો એની મદદથી આપણી પાસે એક સૂત્ર જનરેટ થાય a અને d સ્વરૂપે હું an નો ઉપયોગ આમાં નહીં કરું કારણ મારે d ની જરૂર છે અને d સ્વરૂપનું સૂત્ર લખું તો n/2 ઇન બ્રેકેટ 2a + n - 1 * d થાય જેની અંદર n બરાબર શું મૂકી દેવાનું છે આપણે 10 = આપેલું છે 125 જેવું 10 મૂકીએ તો 10/2 લખી જ નાખું જોન તો 2a + 10 - 1 એટલે 9 * d = 125 સાદુરૂપમાં ધ્યાન આપે 2 * 5 10 થાય અહીંયાથી 5 કોમન કેન્સલ એટલે 5 5 25 એટલે 25 5 × 25 કરે એટલે 125 થાય કે નહીં તો 125 / 5 કરી એટલે આન્સર શું આવવાનો 25 તો અહીંયાથી એક નવું સમીકરણ જનરેટ થયું કયું 2a + 9 * d કેટલું આવવાનું 25 ઇક્વેશન 2 હવે લોપની રીત એકદમ સરળ આની અંદર તમારી પાસે a નો સહગુણક 1 છે આની અંદર 2 છે તો ઇક્વેશન 1 નો કોની સાથે ગુણાકાર કરું અને પછી લોપની રીતે ઉકેલી નાખું 2 સાથે તો ઇક્વેશન 1 * 2 લેતા ઇક્વેશન 1 નો 2 સાથે ગુણાકાર કરો કોની રચના થવાની 2a + 2d ની જગ્યાએ શું બનવાનું 4d = 15 * 2 30 થાય એટલે પહેલું સમીકરણ 2 વડે ગુણાકાર કરવાથી આટલું મળે બીજું સમીકરણ as it is લખું છું તો 2a + 9 * d = 25 જો તો આ પદ કેન્સલ થાય એમ છે
બરાબર, લોકની રીત ને, તો +2a -2a કેન્સલ, 4d - 9d, 4d - 9 into d -5 into d થાય, અને 30 - 25 કરો, આન્સર આવવાનો પાઈ કોમન કેન્સલ, તો d = -1. જેવું ભાગાકારમાં મોકલો એટલે d બરાબર શું આવવાનું? -1. એટલે એક અજ્ઞાત ઉકેલાઈ ગયો કે d બરાબર કમ્પલસરી કોણ આવવાનું? -1. હજી A10 નહીં મળે, કારણ એનું બહુ સ્પષ્ટ છે, સ્મોલ a ની જરૂર છે. તો સ્મોલ a મેળવવા માટે શું કરીએ? આ d ની વેલ્યુને ઇક્વેશન 1 માં મૂકી દો. માટે ઇક્વેશન 1 માં d બરાબર -1 લેતા, જેવું આમાં તમે -1 મૂકો એટલે કોની રચના થાય? a as it is +2 into -1 = 15 રચાય. તો +2 - 1 -2, ને આ -2 ને જમણી બાજુ ટ્રાન્સફર કરો એટલે +2 થાય, તો a = 17 આવવાનું. એટલે કે શ્રેણીનું પ્રથમ પદ 17 જે સામાન્ય તફાવત -1 છે. હવે જે પૂછ્યું એ ઉકેલી નાખીએ. આપણને શું પૂછેલું હતું? A10. A10 નું સૂત્ર શું થાય? a + 9 into d. a ની વેલ્યુ આપણી પાસે જે કેટલી આવે છે? 17 + 9 into ડિફરન્સ આપણી પાસે જે કેટલો છે? -1. તો શું થવાનું? 17 - 9, આન્સર આવવાનો 8. માટે શ્રેણીનું 10મું પદ કેટલું હશે? 8. સામાન્ય તફાવત કેટલો હશે? -1. અને શ્રેણીનું પ્રથમ પદ કેટલું હશે? = 17. આગળ વધીએ. એટલે કોન્સેપ્ટ ક્લિયર રાખ. બે અજ્ઞાત ઉકેલવા છે તો બે સમીકરણ બને છે, બંને a અને d માં છે, તો કમ્પલસરી સહગુણક સમાન કરીને +2a, તો આમાંય +2a લાવવું પડ્યું કે નહીં? સહગુણક સમાન કરીને લોકની રીતે ઉકેલ નાખવાનો. એટલે પહેલા એક અજ્ઞાત સોલ્વ થાય, એને કોઈ પણ એક સમીકરણમાં મૂકો એટલે બીજો અજ્ઞાત સોલ્વ થશે. અહીંયા આવી જાઓ. સામાન્ય તફાવત d આપી દીધો, કેટલો છે? 5. S9 એટલે પ્રથમ 9 પદનો સરવાળો કેટલો છે? 75. તો તમને બે વસ્તુ પૂછેલી છે, એક તો a લઈ આવો ને એક તો A9. નિયમ A9 એટલે સૂત્ર શું બનવાનું? a + 9 - 1 એટલે 8 into d થાય. એટલે આની અંદર એ બે અજ્ઞાત સોલ્વ કરવાના છે, a અને d. જેની અંદર d તો ઓલરેડી આપણી પાસે છે કે d બરાબર કેટલું છે? 5. તો માત્ર અજ્ઞાત કોણ રહેવાનું વિદ્યાર્થીઓ? a. એટલે આ પ્રશ્નમાં માત્ર તમારે સોલ્વ કોને કરવું પડશે? a. કારણ કે d તો ઓલરેડી એ લોકોએ આપેલો છે. શરૂઆત કરીએ. તો S9, હવે આપણી પાસે બે સૂત્ર છે. બે સૂત્ર કયા છે? એક તો છે n/2 (a + l). પણ એમાં જો તો અંતિમ પદ તમારી પાસે છે નહીં, તો અજ્ઞાત છે ને, એટલે કમ્પલસરી કયું સૂત્ર મૂકવું જ પડશે? કારણ કે તમારી પાસે સામાન્ય તફાવત છે. તો આપણી પાસે બે સૂત્ર, જેમાં સામાન્ય તફાવત હોય એવું સૂત્ર કયું? પહેલું કે બીજું? બીજું. તો બીજામાં કિંમત મૂકીએ. તો અહીંયા શું થવાનું? n/2 એટલે 9/2 લખાય, (2 into a + n). n એટલે 9 - 1 into d. જો ડાયરેક્ટ સૂત્રમાં n ની વેલ્યુ મૂકતા એટલીસ્ટ આવડતી હોવી જોઈએ, નહીતર કાયદેસર સૂત્ર લખવાનું Sn = n/2 (2a + n - 1 into d), જેમાં n બરાબર 9 લેતા. સર 9 કેમ લીધું? કારણ કે તમારી પાસે S9 છે, એટલે n ની વેલ્યુ કેટલી મૂકવી પડે? 9. હવે S9 ની જગ્યાએ કેટલું લખાય? 75 = 9/2 (2 into a as it is), કારણ કે અજ્ઞાત છે, ઉકેલવાનું છે, પ્લસ 9 - 1 ખબર છે 8 into ડિફરન્સ કેટલો છે? 5. સાદુ રૂપમાં ધ્યાન આપે. પહેલા તો બે ને આ બાજુ મોકલી દો. તો 75 into 2 થાય એટલે 150 થાય. તો 150 = 9 into (2a) + 8 5 કેટલું થવાનું? 40. બને? હજી સાદુ રૂપ આપવું પડશે. તો 150 as it is 9 વડે ગુણાકાર કરી નાખો તો 9 into 2 18 થાય, અને 40 × 9 એટલે 9 × 4 36, એટલે 360. આ 360 ને આ બાજુ ટ્રાન્સફર કરો તો 18 = 150 - 360 કહેવાય. 150 માંથી 360 તમે બાદ કરો. જેવું તમે 150 માંથી 360 બાદ કરો એટલે આન્સર આવવાનો -150 - 60 એટલે -210. કેટલો આવવાનો? -210. હવે a ને કરતા બનાવીએ તો સ્મોલ a = -210/18. જો તો વિદ્યાર્થીઓ 6 વડે ભાગાકાર કરીએ તો -210 નો 6 વડે ભાગાકાર કરો, 6 3 18 એટલે 3 0, 6 5 30, અને અહીંયા 6 3 18 એટલે -35/3. તો શ્રેણીનું પ્રથમ પદ આપણને મળી ગયું. કેટલું આવવાનું? -35/3. જો તો આ એક તો સોલ્વ થઈ ગયું. હવે બીજું આપમેળે સોલ્વ થશે. કેમ? તમને શું પૂછ્યું હતું? શ્રેણીનું 9મું પદ. બોલો સૂત્ર શું આવે? a + n એટલે કે 9 - 1 into d થાય. સાદુ રૂપમાં ધ્યાન આપે તો a + 9 - 1 8 into d થાય, જેમાં a કેટલું છે? -35/3. રહેવા દો.
+8 સામાન્ય તફાવત આપણી પાસે કેટલો છે 5 મૂકી દો તો અહીંયા આવવાનું -35/3 ને 8 5 40 બોલો કેટલો લસા લેવો જોઈએ લસા કેટલો લેવો જોઈએ 3 તો જેવો તમે 3 લસા લેશો એટલે શું થશે આ તો -35 એઝ ઇટ ઇઝ આવે 40 × 3 કરો કેટલું આવવાનું 120 તો જેવું તમે 120 માંથી 35 ની બાદબાકી કરો આન્સર આવવાનો છે +85/3 કેટલો આવવાનો 85/3 માટે છેલ્લે લખી નાખવાનું શ્રેણીનું પ્રથમ પદ કેટલું આવે -35/3 અને શ્રેણી માટે નવમું પદ કેટલું મળે છે 85/3 આગળ વધીએ તેના પછીના પ્રશ્નમાં શું કીધું છે શ્રેણીનું પ્રથમ પદ 2 છે સામાન્ય તફાવત 8 છે SN આપી દીધું SN તમારી પાસે છે D છે A છે અને હવે તમને શું પૂછેલું છે એક તો N કોણ છે અને AN કોણ છે એટલે સૌથી પહેલા આપણે N ઉકેલશું સર કેમ N ઉકેલશું SN ના આપણી પાસે બે સૂત્ર છે n/2 a l અને બીજું કયું n/2 2a n - 1 d જો હું SN નામ લખી નાખું n/2 a l l એટલે કોણ AN તો બોલો N લઈ આવું ને એટલે AN મળી જાય એટલે આ પ્રશ્નમાં આપણે પહેલા શું સોલ્વ કરવું છે N અને N લાવવા માટે અહીંયાથી શરૂઆત કરીએ જે તમને આપેલું છે તમને શું આપ્યું છે SN છે 90 કયું SN નું સૂત્ર મૂકવાનું તો જો એના માટે હું જો આ સૂત્ર મૂકવા જાઉં તો AN અજ્ઞાત છે N પણ અજ્ઞાત છે અને એક સમીકરણની મદદથી બે અજ્ઞાત સોલ્વ થવાના નથી એટલે કમ્પલસરી તમારે અત્યારે સામાન્ય તફાવત હોય ને એવું સૂત્ર મૂકવાનું અને એ સૂત્ર કયું છે n/2 2a n - 1 d જો ખાસ ધ્યાનમાં રાખે તમારી પાસે શસ્ત્ર બધા હોય પણ કયા સમયે કયું શસ્ત્ર વાપરવું ને ખૂબ અગત્યની વાત છે હા નહીતર ખાલી શોભાના ગાંઠિયા જેવું થઈ જાય પડ્યા રે એમનો બરાબર હા હા મેળો હુમલો કરીને ભાગી જાય તમે કાંઈ ન કરી લો એના જેવું થશે એટલે તમને એ ખબર હોય છે કયું સૂત્ર ક્યારે વાપરવું આપણી પાસે ઓલરેડી SN ના બે સૂત્ર છે n/2 a l પણ મેં કેમ એ સૂત્ર નથી વાપરવું કારણ કે એક તો મારી પાસે n નથી પહેલો અજ્ઞાત અને ઇવન મારી પાસે શ્રેણીનું અંતિમ પદ નથી તો મેળવવાનું છે અને બે અજ્ઞાત એક સમીકરણની મદદથી સોલ્વ થવાના નથી એટલે એ સૂત્ર નથી વાપરવું તો સર કેમ તમે આ સૂત્ર વાપરવું કારણ કે આ સૂત્રમાં આપણી પાસે a પણ છે d પણ છે SN ની વેલ્યુ છે એટલે સીધું કોણ કરતા બનશે n એટલે આ અજ્ઞાત સોલ્વ થશે એટલે ખાસ ધ્યાન રાખે કયું સૂત્ર ક્યારે વાપરવું ને ખૂબ અગત્યનું છે તો ઇક્વલ ટુ સામે કેટલું છે 90 થોડીક વેલ્યુ મૂકી દઈએ 2 * a કેટલું છે 2 n as it is ડિફરન્સ કેટલો છે 8 ઇક્વલ ટુ 90 આ બેનો સામે ગુણાકાર કરી નાખો તો અહીંયા થવાનું 2 * 2 4 પ્લસ 8 વડે ગુણાકાર કરો તો 8n -8 ઇક્વલ ટુ 9 2 18 એટલે 180 થાય 90 × 2 કેટલું થવાનું 180 થોડુંક સાદરું 15 આપીએ તો અહીંયા થવાનું 8n 4 - 8 કેટલું થાય -4 ઇક્વલ ટુ 180 n વડે ગુણાકાર કરો 8n² - 4n આ 180 ના બાજુ મોકલો તો -180 બરાબર 0 બધામાંથી 4 કોમન કેન્સલ જેવું તમે બધામાંથી 4 કોમન કેન્સલ કરો એટલે અહીંયા બને 2n² - n અને 45 × 4 કરો એટલે 180 આવે એટલે -45 ઇક્વલ ટુ 0 હવે અવયવની રીત ધારો કે એવી બે સંખ્યા કઈ છે કે જેનો ગુણાકાર 2 × -45 -90 થાય એવી બે સંખ્યા કઈ છે કે જેનો ગુણાકાર -90 થાય અને સરવાળો એટલે n નો સહગુણક -1 થાય વિચારો એવી બે સંખ્યા કઈ છે કે જેનો ગુણાકાર કરવાથી -90 આવે અને સરવાળો કરવાથી -1 આવે જો નથી આવડતું તો તમારે ક્વોડ્રેટિક ની મદદથી સોલ્વ કરવું પડશે કયું સૂત્ર n = -b ± √d/2a બંને રીતે દાખલો સોલ્વ થાય એ રીતે કરવો હોય તોય વાંધો નથી બાકી ડાયરેક્ટ અવયવ પડે છે સીધા અવયવ પાડતા આવડે તો વેલ એન્ડ ગુડ કારણ કે -10 અને +9 આ બંને સંખ્યા એટલે મધ્યમ પદના બે ભાગ પડે જો તમે -10 +9 કરો સરવાળો -1 આવી ગયો અને જેવો ગુણાકાર કરો એટલે +- 10 × 9 90 એટલે સમાધાન થશે એટલે મધ્યમ પદના અવયવ જ પડે -n ને તમે શું લખી શકો -10n + 9n નથી આવડતું તો તમારી પાસે કાયદેસરનું સૂત્ર છે n = -b ± √d/2a જ્યાં d એટલે કોણ વિદ્યાર્થીઓ b² - 4ac આનો ઉપયોગ કરવો પડે જ્યાં abc કોણ આખા સમીકરણને કોની સાથે કમ્પેર કરવાનું તમારે an² + bn + c = 0 એટલે જે n² નો સહગુણક છે તમારા કેસમાં a બનશે n નો સહગુણક કોણ બનશે b અને કોન્સ્ટન્ટ ટર્મ કોણ બનશે c બધી વેલ્યુ મૂકી દો
તોય તમને n ની કિંમત મળે, એટલે કે જે ચલ છે એ સોલ્વ થશે. અને એવું નથી કરવું કારણ કે લાંબી રીત, અહીંયાથી સીધું જ એવી બે સંખ્યા કઈ કે જેનો ગુણાકાર -90 થાય ને સરવાળો -1 હોય તો વિચારવું પડે એવી બે સંખ્યા કઈ છે કે જેનો ગુણાકાર -90 થાય તો 10 અને 9. પણ એમાં કોને માઇનસ આપવું કે કોને પ્લસ આપવું એ મધ્યમ પદ નક્કી કરે. તમારે માઇનસ લાવવું છે તો મોટી સંખ્યાને માઇનસ આપો, નાની સંખ્યાને પ્લસ આપો, એટલે મધ્યમ પદના અવયવ સેટ થઈ ગયા. કયા? -10n + 9n. આપણે એનો ઉપયોગ કરીએ તો વિદ્યાર્થીઓ મધ્યમ પદના અવયવ લખીએ તો અહીંયાથી 2n² એઝ ઇટ ઇઝ, -n ને લખીશ -10n + 9n -45 = 0. થોડુંક સાદુરૂપ આપીએ. પહેલા બંનેમાંથી કોમન કોણ? 2n. વધે કોણ? n - 5. છેલ્લા બંનેમાંથી કોમન કોણ? 9. વધે કોણ? n - 5 = 0. તો એક અવયવ સેટ થયો n - 5 અને બીજો સેટ થાય 2n + 9 = 0. કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે થાય? ક્યાં તો પહેલી 0 અથવા બીજી 0. એ અંતર્ગત બંનેને અલગ અલગ 0 બતાવો તો ક્યાં તો n - 5 0 છે અથવા 2n + 9 = 0 છે. તો અહીંયાથી n = 5 જનરેટ થાય અને અહીંયાથી n = -9/2, જે શક્ય નથી લખવાનું, જે શક્ય નથી. કારણ બહુ જ સ્પષ્ટ છે. ચેપ્ટર શરૂ કર્યું ત્યારે તમને કીધું હતું જે પદની સંખ્યા આવે ને એ હંમેશા ધન પૂર્ણાંક હોય. યાદ કરે, an ના સૂત્રમાં n વિશે લખેલું છે ધન પૂર્ણાંક, sn ના સૂત્રમાં લખ્યું છે ધન પૂર્ણાંક. પદ ક્યારેય -0 અપૂર્ણાંક હોઈ શકે નહીં. -4.5 પદનો સરવાળો ખોટું, જે શક્ય નથી. બિલોંગ્સ ટુ n હોવું જોઈએ. બોલો, આ બિલોંગ્સ ટુ n છે? પ્રાકૃતિક સંખ્યા છે નહીં, એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ n, માટે શક્ય નથી. એટલે આપણા કેસમાં n બરાબર કોણ સ્વીકાર્ય છે? માટે આપણા કેસમાં માત્ર સ્વીકાર્ય કોણ? n = 5. હવે આપણે an મેળવીએ. એક તો સોલ્વ થઈ ગયું, n બરાબર શું આવી ગયું? 5. બીજાને સોલ્વ કરીએ. માટે an = બોલો વિદ્યાર્થીઓ, સૂત્ર શું આવે? an છે બરાબર, મારે ઉકેલવું છે તો સૂત્ર શું આવે? a + n - 1 × d આવે બરાબર. વેલ્યુ બધી આપણી પાસે છે, મૂકી દઈએ તો a = કેટલું છે? 2. n આવી ગયું કેટલું? 5. -1 ડિફરન્સ કેટલો આપેલો છે? 8. સાદુરૂપ આપીએ તો 2 + 5 - 1 4 × 8 8 4 32 32 + 2 34. માટે શ્રેણીનું nમું પદ એટલે કે પાંચમું પદ. n બરાબર 5 છે ને, તો શ્રેણીનું પાંચમું પદ કેટલું થાય? 34. અને n બરાબર કેટલું આવવાનું છે? = 5. પદ 8 છે, n મું પદ 62 છે. પ્રથમ n પદનો સરવાળો 210 છે તો n અને d મેળવો. શું કીધું છે? n અને d મેળવો. કેટલું સરળ છે જો તો. sn an અને a, આને જોતા જ એમ ખબર પડે n મળી ગયું. હે સર, આવું જોતા કેમ ખબર પડે? કારણ કે આપણી પાસે ઓલરેડી બે સૂત્રો છે. એમાં sn નું પહેલું જ સૂત્ર કંઈક એવું છે કે sn = n/2 (a + an). તો એની અંદર a છે, an છે, sn છે, તો n તો મળી જ જાય ને. તો સીધું પહેલા જ સૂત્રનો ઉપયોગ કરીએ. જો તો ભાઈ sn = n/2 (a + l), પણ an સંકેત છે તો આપણે an કહીએ ને બરાબર. sn ની વેલ્યુ મૂકી દો તો sn કેટલું આપી દીધું? 210 n/2 (a) એટલે શ્રેણીનું પ્રથમ પદ, અંતિમ પદ 62. થોડુંક સાદુરૂપ આપી જ દઈએ તો 210 એઝ ઇટ ઇઝ, n/2 62 8 કેટલું થવાનું? 70. 2 કોમન કેન્સલ 35. તો n = 210 / 35. ભાગાકાર કરો ને 35 × 6 કરો, 30 × 6 કરો 180, 5 × 6 30, 180 ને 30 210 એટલે 6. તો n = 6. ખબર પડી કે શ્રેણીના પ્રથમ 6 પદનો સરવાળો કેટલો થાય? 210. એટલે n બરાબર શ્રેણીમાં કુલ પદ અત્યારે કેટલા છે? 6. હવે બીજો અજ્ઞાત કયો છે? d, એટલે કે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત મેળવવા માટે બંને વસ્તુ ચાલે. જો તમે sn નું બીજું સૂત્ર મૂકો તોય d મળે અને an નું સૂત્ર મૂકો તોય d મળે, પણ સરળતા કયા સૂત્રમાં રહેવાની? an. તો an નો યુઝ કરું. an આપેલું છે 62. an નું સૂત્ર શું થાય વિદ્યાર્થીઓ? a + n - 1 × d થાય. એમાં આપણી પાસે હવે n છે, a છે, કોણ કરતા બનશે? d. વેલ્યુ મૂકી દઈએ તો જ્યાં a દેખાય ત્યાં કેટલું લખાય? 8. n દેખાય ત્યાં કેટલું લખાય? 6. એટલે 6 - 1 × d = 62. સાદુરૂપ આપીએ તો 6 - 1 5 × d થાય. અને જેવું આ +8 આ બાજુ જાય એટલે -8. જેવું તમે 62 માંથી 8 બાદ કરો છો આન્સર આવવાનો 54. 62 માંથી 8 બાદ કરો, આન્સર કેટલો આવવાનો? 54. તો અહીંયાથી સામાન્ય તફાવત કરતા બને તો d કેટલું આવવાનું? 54/5. તો બંને વેલ્યુ મળી ગઈ. માટે આપેલ AP ની અંદર n કેટલું થવાનું? 6 જેટલું, ને સામાન્ય તફાવત કેટલો આવવાનો? 54/5. આગળ વધીએ.
એના પછીના પ્રશ્નમાં શું કીધું છે? શ્રેણીનું nમું પદ એટલે કે અંતિમ પદ 4 છે, સામાન્ય તફાવત 2 છે, પ્રથમ n પદનો સરવાળો -14 છે, તો n અને a મેળવો. સરસ. બે અજ્ઞાત. અને હવે કોઈ એમ નો કે સર પહેલા સૂત્રથી આવી જાય, નહીં આવે. એનું કારણ, પહેલું સૂત્ર મૂકવા જાવ તો n/2, એમાં n અજ્ઞાત, ઇન બ્રેકેટ a પ્લસ an. an છે પણ a છે નહીં, અને એક સૂત્રમાં બે અજ્ઞાત હોય તો પછી સોલ્વ થાય નહીં. એટલે કમ્પલસરી બંનેની અંદર સાદુરૂપ આપવા પડશે. કઈ રીતે જુઓ તો, પહેલા આપણે આનો યુઝ કરીએ, કારણ કે આપણી પાસે છે તો an = 4 છે, તો an નું સૂત્ર શું આ વિદ્યાર્થીઓ? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આવે = 4. એમાં આપણી પાસે d છે, મૂકી દો. તો અહીંયા થવાનું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડિફરન્સ આપી દીધો 2 = 4. થોડુંક સાદુરૂપ આપી દઈએ તો a પ્લસ 2n, બે વડે ગુણાકાર કરો એટલે 2 ઇન્ટુ n કેટલું થાય? 2n પ્લસ 2 માઇનસ 1 માઇનસ 2 = 4 થાય. તો a = સાદુરૂપ આપીએ તો આ -2 ના બાજુ ટ્રાન્સફર કરો +2, તો 4 + 2 કેટલું થાય? 6. આ +2n જમણી બાજુ જાય -2n. તો a નો n સ્વરૂપે જવાબ આવ્યો. હજી એનો એક્ઝેક્ટ જવાબ તો આપણી પાસે નથી જ આવ્યો, પણ એનો n સ્વરૂપનો જવાબ આવી ગયો. હવે આપણે n લઈ આવીએ તો ઇનડાયરેક્ટલી એ મળે. જો આપણી પાસે n ની વેલ્યુ આવે તો એ મૂકો ત્યારે તમને કોણ મળે? a. અને આપણે n અને a બંને સોલ્વ કરવા. કાંઈ વાંધો નહીં, રહેવા દો. હજી આપણી પાસે અત્યારે તો આપણે કોનો યુઝ કર્યો? an. હજી કોઈક સલામત છે, કોણ? sn. હવે sn નો વારો આવ્યો. n/2 ઇન બ્રેકેટ a પ્લસ l. l ની જગ્યાએ કોનો યુઝ કરીશ? an. બરાબર. સાદુરૂપ આપીએ તો sn ની વેલ્યુ આપણી પાસે છે કેટલી? -14 = n/2 ઇન બ્રેકેટ a એટલે શ્રેણીનું પ્રથમ પદ કેટલું છે? 6 - 2n. અને an એટલે શ્રેણીનું nમું પદ કેટલું છે? 4. જેવું અહીંયા તમે +4 કરો એટલે આખું સાદુરૂપ n માં જાય. અને ત્યાંથી હવે કોણ કરતા બનશે? n. n ની વેલ્યુ લાવી દો, અહીંયા મૂકો ત્યારે તમને કોણ મળશે? a. તો હવે આપણે n ને સોલ્વ કરીએ તો બે વડે ગુણાકાર કરો તો 14 × 2 = 28 એટલે -28 થાય. અહીંયા n ને એઝ ઇટ ઇઝ રહેવા દો. 6 + 4 10 - 2n. સાદુરૂપ આપીએ -28 એઝ ઇટ ઇઝ. n વડે ગુણાકાર કરો તો અહીંયા બનવાનું 10n -2n × n 2n². બધાને આ સાઈડ ટ્રાન્સફર કરો તો માઈનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઈનસ, માઈનસ એઝ ઇટ ઇઝ, કારણ એક સાઈડ છે. બધામાંથી 2 કોમન કેન્સલ, કારણ કે 0/2 કરો કઈ અસર જ ન થાય ને. તો અહીંયા આવવાનું n² -5n -14 = 0. હવે તમે એવું વિચારો, બની ગયું દ્વિઘાત, દ્વિઘાત સમીકરણ બની ગયું. તો હવે એવું વિચારો, એવી કોઈ બે સંખ્યા છે કે જેનો ગુણાકાર -14 થાય? ગુણાકાર 1 × -14 -14 થાય, અને સરવાળો એટલે n નો સહગુણક -5 થાય. આવું જ વિચારવાનું. નથી આવડતું મેં તમને કીધું એમ જ, હમણાં જ કીધું લેક્ચરમાં, તમારે કાયદેસર જે દ્વિઘાત સોલ્વ કરવાનું સૂત્ર છે -b ± √d/2a, એની મદદથી સોલ્વ કરવાનું. જવાબ ત્યાંય આવશે, પણ થોડીક રીત લાંબી થાય. આપણે ડાયરેક્ટ અવયવનો જ યુઝ કરશું. અવયવ નહીં પડતા હોય ત્યારે જ એ રીત પર જશું. બાકી બને ત્યાં સુધી અવયવનો જ ઉપયોગ કરવાનો. એવી બે સંખ્યા કઈ કે જેનો ગુણાકાર -14 થાય ને સરવાળો -5 થાય? -7 + 2. કરો આ બંનેનો સરવાળો. -7 + 2 કેટલું જનરેટ થાય? -5. ને જેવો આ બંનેનો ગુણાકાર કરો પ્લસ માઇનસ માઇનસ 7 × 2 = 14 જનરેટ થાય. એટલે મધ્યમ પદના અવયવ મળી ગયા કે જ્યાં -5n છે ત્યાં હું શું લખી શકું? -7n + 2n. એનો ઉપયોગ કરીએ. જો તો ઇમ્પ્લાઇઝ n² -5n ની જગ્યાએ શું લખવાના વિદ્યાર્થીઓ? -7n + 2n -14 = 0. પહેલા બંનેમાંથી કોમન કોણ? n, વધે n - 7. છેલ્લા બંનેમાંથી કોમન કોણ? 2, વધે n - 7 = 0. તો અહીંયા બંનેમાંથી કોમન કોણ? n - 7. હજી કોણ વધ્યું? n + 2 = 0. જો સાદુરૂપમાં બધાને મહારથ હાસિલ હોવો જોઈએ. ધબાધબ ગણતરી થવી જોઈએ. હા, આમ આ કેમ, આ કેમ, આમાંથી આ કોમન, પહેલા નકર એ પાકું કરે. જે છોકરાઓને સાદુરૂપમાં અટવાય છે પહેલા સાદુરૂપની પ્રેક્ટિસ કરે તો જ દાખલા સ્પીડ સાથે થશે. અને મેન એક્ઝામમાં સમય જ અગત્યનો. ઘણી વખત એવું બનશે કે આખા પ્રશ્નપત્રમાં આપણને મેજોરિટી બધું આવડતું હોય, પણ સમયના અભાવે છેલ્લે સમય ઘટે અને પેપર અધૂરું. એટલે બને ત્યાં સુધી સાદુરૂપમાં સ્પીડ રાખે દરેક વિદ્યાર્થી, એની પહેલેથી પ્રેક્ટિસ કરે. તો જુઓ તો બંનેમાંથી કોમન n - 7 વધે n + 2. તો કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે થાય? ક્યાં તો પહેલી 0 હોય અથવા બીજી 0. તો અહીંયાથી n ની વેલ્યુ આવે છે 7.
અહીંયાથી n ની વેલ્યુ આવે -2 જે n માં નથી એટલે સ્વીકાર્ય નથી. હમણાં જ મેં વાત કરી અને એક પછી આગળના દાખલામાં શું કીધું હતું, n તરીકે હંમેશા ધન પૂર્ણાંક જ હોવું જોઈએ એટલે કે પ્રાકૃતિક જ હોવું જોઈએ. -2 મું પદ મળવાનું તમને જે શક્ય નથી, ઉલ્લેખ કરવાનો જે શક્ય નથી. માટે ફાઇનલી આપણી પાસે n આવી ગયું. તો બોલો n બરાબર કેટલું? 7. હવે એ મળે અને નામ આપી દો ઇક્વેશન 1. આમાં વેલ્યુ જ મૂકવાની ને, કારણ કે એ કોના પર ડિપેન્ડ છે? n પર. માટે ઇક્વેશન 1 ઇમ્પ્લાઇઝ ઇક્વેશન 1 પરથી a બરાબર કેટલું? 6 - 2 into n. n ની વેલ્યુ મૂકી દો. 6 - 2 into 7 તો 6 - 14 આન્સર આવવાનો -8. માટે શ્રેણીનું પ્રથમ પદ કેટલું? -8. અને શ્રેણીની અંદર કુલ પદ એટલે કે n બરાબર કેટલું આવવાનું આન્સર. તેના પછી વાત કરીએ તો 9 નંબર પર આપેલું છે પ્રથમ પદ 3 છે, કુલ પદની સંખ્યા 8 છે અને પ્રથમ n પદનો સરવાળો એટલે ખાસ ધ્યાન રાખીએ n બરાબર 8 ઓલરેડી છે જ, એટલે પ્રથમ 8 પદનો સરવાળો 192 છે. તો સામાન્ય તફાવત મેળવવાનો છે. હવે આપણી પાસે SN ના બે સૂત્ર છે, આપણને ખબર છે. એક સૂત્ર છે પ્રથમ પદના અંતિમ પદ માટે અને બીજું સૂત્ર છે a અને d ફોર્મમાં. તો હવે આપણે જો d જોઈતો હોય તો કમ્પલસરી કયા સૂત્રનો યુઝ કરવો પડે? પહેલું કે બીજું? આન્સર આવશે બીજું. તો બીજા સૂત્રનો યુઝ કરીએ. ધ્યાન આપે. SN ઇક્વલ ટુ સૂત્ર પહેલા લખી દઉં, n/2 in bracket 2a plus n minus 1 into d. આપણી પાસે જેટલી પણ વિગત છે એ કેટલું? 3. n કેટલું? 8 અને SN કેટલું છે? 192 લેતા મૂકી દેવામાં બધું. તો SN દેખાઈને શું લખાય? 192 ઇક્વલ ટુ n એટલે 8/2 in bracket 2 into a એટલે 3 પ્લસ n ની વેલ્યુ એટલે 8 - 1 into d. જો તો આખું સમીકરણ d માં અજ્ઞાત થઈ ગયું. આખા સમીકરણમાં અજ્ઞાત માત્ર કોણ? d. અને એક અજ્ઞાત એક સમીકરણની મદદથી સરળતાથી ઉકેલી શકાય. જો તો 8 2 16 3 2 8 4 32. તો તમે 8 વડે ભાગાકાર કરો એટલે 8 2 16 3 વધ્યું 3 2 32 તો 8 4 32. 2 વડે ગુણાકાર કરો 24 2 48. એટલે આનું કામ તો પૂરું થઈ ગયું. અહીંયાથી કોણ વધે? 2 into 3 6 plus 8 - 1 7 into d. આ 6 પ્લસ છે, આ બાજુ મોકલો એટલે 8 48 એટલે 48 - 6 equal to 7 into 48 - 6 લ્યો આન્સર શું આવવાનો? 42 equal to 7 into d. તો d equal to 42/7 આન્સર આવવાનો 6. માટે ખબર પડી ગઈ સામાન્ય તફાવત કેટલો આવવાનો વિદ્યાર્થીઓ? equal to 6. એકદમ સરળ દાખલો. એક જ સમીકરણની મદદથી એક જ અજ્ઞાત હતો, સીધું સોલ્વ થાય. આગળનો પ્રશ્ન જો. એના પછીના પ્રશ્નમાં શું કીધું છે? શ્રેણીનું અંતિમ પદ 28 છે એટલે an જ આપી દીધું કે ભાઈ an બરાબર 28 છે. તો આ તમને SN જ આપી દીધું 144 છે અને પદની સંખ્યા એટલે કે n, તો n બરાબર 9 છે. તો ઇનડાયરેક્ટલી S9 થયું કે નહીં? તો S9 144 છે અને આ થઈ ગયું A9 28. આ 3 એ 3 પહેલા સ્પષ્ટ હોવા જોઈએ. પદની સંખ્યા n છે એટલે કુલ 9 પદનો સરવાળો કેટલો? 144 ને 9મું પદ જ કેટલું? 28. તો તમને પ્રથમ પદ પૂછ્યું છે તો ફરીથી SN ના આપણી પાસે બે સૂત્ર છે, એમાં અંતિમ પદ હોય એવું કયું સૂત્ર? પહેલું, એનો ઉપયોગ કરીએ. જો તો ભાઈ SN equal to n/2 in bracket a plus l. વેલ્યુ મૂકવાની છે, n બરાબર 9 મૂકી દો તો S9 કેટલું બને? 9/2 in bracket a plus અંતિમ પદ એટલે A9 લખાય. શું લખાય? A9. બધી વેલ્યુ મૂકતા જાઓ. S9 કેટલું છે? 144 equal to 9/2 in bracket a આપણે મેળવવું છે અને અંતિમ પદ આપણી પાસે છે 28. થોડુંક સાદુરૂપ આપીએ. 9 1 9 5 4 9 6 54 બરોબર. એટલે કે 16 ગુણ્યા 9 કરો 144 આવે ને, તો 144 ભાગ્યા 9 કરો આન્સર કેટલો આવવાનો? 16. આ 2 છેદમાં છે, સામે મોકલો એટલે 2 વડે ગુણાકાર થાય. 16 2 32 equal to a plus 28. 28 ને આ બાજુ મોકલો તો equal to 32 minus 28 આન્સર આવવાનો 4. એટલે એકદમ સરળ બે દાખલા સૌથી અંતમાં આપ્યા. 9 અને 10 નંબર પર સૌથી સરળ દાખલા આપ્યા, કારણ બંનેમાં એક એક જ અજ્ઞાત છે અને એક સમીકરણની મદદથી ખૂબ સરળતાથી સોલ્વ થાય. તો આ પ્રશ્નની અંદર પ્રથમ પદ કેટલું આવવાનું? equal to